અર્થ વિસ્તાર. નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. આપણે કોઈ પણ કામ સફળ થવાની આશાથી જ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક કોઈ કામમાં આપણને નિષ્ફળતા મળે એવું પણ બને છે. નિષ્ફળતા મળતા સ્વાભાવિક રીતે જ આપણે નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ નિરાશ થવાને બદલે આપણે નિષ્ફળતા મળવાના કારણ શોધી કાઢવા જોઈએ. આપણે પરીક્ષામાં કોઈ વિષયમાં નાપાસ થઈએ તો આપણે નાપાસ થવાના કારણો શોધી કાઢવા જોઈએ. શું આપણને વિષય બરાબર સમજાયો નથી? શું એ વિષયમાં આપણે મહેનત ઓછી કરી હતી? આમ નાપાસ થવા અંગેના કારણો શોધી તેમને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી રીતે નિષ્ફળતાના બીજા પ્રસંગોએ પણ માણસે વિચારવું જોઈએ. એમ કરવાથી આપણને સફળતા ચોક્કસ મળશે. તે માટે આપણે કરોળિયાનું ઉદાહરણ યાદ રાખીએ. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કેક હું જિંદગીમાં.